ગરમી હોય કે ઠંડી, દરરોજ માત્ર એક લાડુ ખાઈ લેશો તો બધા જ વિટામિન મળી જશે. એના માટે આપણે 1 કપ મખાના લેશું, એમાં 1/4 કપ દાળિયા અને સાથે બદામ, કાજુ અને અખરોટ લેશું. ડ્રાયફ્રૂટ તમારા મનપસંદ બધા તમે લઈ શકો છો. હવે સરસ રીતે ડ્રાય રોસ્ટ કરી લેશું. નાળિયેર લેશું, મગજતરીના બી અને પમ્પકિન બી લેશું અને સરસ રીતે એને પણ રોસ્ટ કરી લેશું. હવે 1 ચમચી ઘીમાં 1 કપ ઘઉંનો લોટ એડ કરી સરસ રીતે શેકી લેશું. આ રીતે બ્રાઉન થઈ જાય ને પછી એક વાસણમાં કાઢી લેશું. હવે જે મખાનાવાળું મિક્સર છે ને એનો પાવડર તૈયાર કરી લેશું. એને પણ આ રીતે મિક્સ કરી દેશું અને હવે આ રીતના ડ્રાયફ્રૂટ બધા મિક્સ કર્યા પછી 1 કપ ગોળમાં 1/4 કપ પાણી એડ કરી અને સરસ રીતે મેલ્ટ કરી લેશું. આ ગોળવાળું મિક્સર છે ને આ લોટ સાથે મિક્સ કરી અને થોડું હલકું ઠંડુ થાય ને પછી એના લાડુ બનાવી તૈયાર કરીશું. આ લાડુ મહિનાઓ સુધી ખરાબ નથી થતા. દરરોજ માત્ર 1 લાડુ ખાઈ લેશો ને તો બધા જ વિટામિન મળી જશે, પોષક તત્વો મળે. તો